નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ, અત્યારે માસ એન્ડિંગની રજા બાદ યાર્ડ ખુલતાની સાથે જ કપાસના ભાવ કેવા જોવા મળશે, શું કપાસના ભાવ ફરી એકવાર તેજી તરફ વળશે કે નહીં, તે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌ પ્રથમ તો શનિવારે જ્યારે બજાર ચાલુ હતું તેની ટૂંકમાં માહિતી મેળવીએ તો કપાસની આવકો હવે ફટાફટ ઘટવા લાગી હતી, કારણ કે ઘણી બધા યાર્ડની અંદર જાહેરાત વગર જ શનિવારે રજા રાખવામાં આવી હતી ને આવક ઘટીને 20,000 મણની માંડ થઈ હતી। કપાસનું મુખ્ય ગણાતું એવું બોટાદ યાર્ડમાં અચાનક જ રજા ઉતરતા ફરી આવક સાવ ઘટી ગઈ હતી ને ઉપરાંત ભાવમાં પણ અસર જોવા મળી હતી। તે ઉપરાંત કપાસના મજૂરો પણ વતન પહોંચી ગયા હોય ને હવે આવતીકાલ એટલે કે આજે છે હોળી અને આવતીકાલ સોમવારે ધૂળેટીના રંગ મહોત્સવને આપ સૌને શુભકામનાઓ। અને કપાસના ભાવ માર્કેટ યાર્ડમાં ₹1200 થી લઈને 1580 સુધીના હતા, તો ઊંચામાં ઘણા બધા યાર્ડમાં 1600ના હતા, પરંતુ તે કહેવા પૂરતા હતા। જીનિંગ મિલોની હાલ પતલી છે અને કારણ કે કપાસના ભાવ વધ્યા પછી ખાસ ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, હવે શંકરરૂ ગાંસડીની વાત કરીએ તો ગુજરાતમાં ખાંડીએ આજે ₹200નો ઘટાડા સાથે હવે 60,000 થી 60,500 રહી ગયા હતા। વધ્યા ભાવથી અત્યારે ખાંડીએ 1600 થી લઈને ₹1700 નીકળી ગયા છે। કપાસના ગામડે બેઠા ભાવની વાત કરીએ તો હજી પણ 1550 થી લઈને 1600 સુધીના ક્યાંક ઓફર કરાતા, તો મહારાષ્ટ્રમાં 1350 થી 1540માં સાટા થતા હતા। ન્યુયોર્ક કોટન વાયદા સપ્તાહમાં 2.41 સેન્ટ ઘટી ગયો હતો। કપાસિયા 540 થી 575, તો ખોળ 1250 થી 1450 હતા અને ઉપરાંત કપાસિયા સીડની વાત કરીએ તો તેમાં પણ બજાર સ્થિર જોવા મળતું હતું। તો હવે મેન વાત કરી લઈએ કે માર્ચ એન્ડિંગને બાદ રજા ખુલતાની સાથે કપાસના ભાવ કેવા રહી શકે, કપાસના ભાવમાં શું થશે, કપાસમાં ભાવ વધારો થશે કે નહીં તેની માહિતી મેળવીએ। તો કપાસના ભાવમાં ઊંચા મથાળેથી મણે ₹100 જેટલો ઘટાડો ફરી એકવાર જોવા મળ્યો હતો। સાથે જ તે ઘટવા પાછળની વાત કરીએ તો કપાસમાં CAIએ અગાઉ 294.10 લાખ ગાંસડી મૂકેલા અંદાજને સુધારો કરીને 309.7 લાખ ગાંસડી મૂક્યો હતો, જેના કારણે જેની અસર સીધી બજાર ઉપર જોવા મળી હતી। જ્યારે અત્યાર સુધીમાં 255 લાખ ગાંસડી કપાસ આવી ચૂક્યો છે, તેમ કોટન માર્કેટના આધુનિક વૈજ્ઞાનિકો અને સમયસર તેમને અંદાજ મૂક્યો હતો। આ અંદાજમાં તેમણે જણાવ્યું હતું કે 255 લાખ ગાંસડી કપાસ માર્કેટમાં ઠલવાઈ ચૂક્યો છે। તો અમેરિકન રૂ નિકાસ વધવા છતાં પણ ન્યુયોર્ક રૂ વાયદામાં સારી એવી તેજી નથી। તે ઉપરાંત અત્યારે ચીન, બાંગ્લાદેશ, વિયેતનામ જેવા દેશો અત્યારે સારા એવું રૂની આયાત કરે છે, છતાં પણ કપાસના ભાવ વધી નથી રહ્યા, તે સમજાતું નથી। તે ઉપરાંત તેમાં એક એ પણ કારણ ગણી શકાય કે અત્યારના વેપારીઓ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે કપાસ પડાવવાની કોશિશ કરી રહ્યા છે, કારણ કે ઘણા બધા ગામડે બેઠા જે વેપારીઓ છે તે હજી પણ 1600 સુધીના ભાવ ઓફર કરાતા હોય છે, જે હજી માર્કેટમાં નથી, એટલે આગળ જતાં તેજીની હાલ ધારણા બને છે। એટલે માર્ચ એન્ડિંગની રજા ખુલતાની સાથે જ ફરી એકવાર બજારમાં ધમાકેદાર તેજીનો રોલ બને તેવી ધારણાઓ છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ।